સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે આજે શાસ્ત્રીજી મહારાજ ધામ આ લોકમાં આવ્યા એને 125 વર્ષ થયા એ નિમિત્તે ઉત્સવમાં જોડાયા છીએ. શાસ્ત્રીજી મહારાજ એ આખા સંપ્રદાયની હિસ્ટ્રીની અંદર એ એવા સંત તૈયાર થયા કે 200 વર્ષની અંદર સર્વગુણે સંપન્ન એવા એ સંત હતા. એ સંતને આ સંપ્રદાયને જીવિત કેમ રાખવો એ ચિંતા હતી. તે સ્વામી એમ કહે કે હું જીવતો રાખવાનો પ્રયાસ કરું છું. તે લોકો કે બહુ સારો પ્રયાસ છે, પણ એમ નથી સમજાવતું કે જીવતો શા માટે રાખવો પડે. 100 વર્ષ પહેલાં હવે હું કોઈને પૂછું કે સંપ્રદાય કોને કહેવાય, કોણ મને જવાબ આપશે કે એટલે તો તમે એમ વિચાર કરો કે શાસ્ત્રીજી મહારાજને આ ચિંતા હતી. 1945ની અંદર શાસ્ત્રીજી મહારાજે જ્યારે જુનાગઢ મંદિરની અંદર 21 દિવસનો યજ્ઞ કર્યો, એ યજ્ઞ પૂરો થયા પછી સ્વામી ઉદાસ થઈ ગયા અને હિમાલયમાં ગયા. અને એ હિમાલયમાંથી સ્વામીને ક્યાંક એવું થયું કે સારું, આપણે જીવન પાસ કરવું હોય તો ક્યાંક આવો રસ્તો અપનાવીએ, આપણે બચે એટલાને બચાવીએ અને આપણે આપણું જીવન આપણું કલ્યાણ સાધીએ એવું ક્યાંક કરીએ. તો સ્વામીને તો ઋષિકેશ કે આપણે હરિદ્વારમાં ગુરુકુળ કરવું હતું કે અહીંયા ક્યાંક કરીએ અને કોઈ છોકરાઓ આવશે અને આપણે ભગવાનનો સંદેશો આપશું. પણ પછી ત્રિભુવનભાઈ, ગૌરીશંકર વ્યાસને એ બધાએ મળ્યા અને એણે એમ કીધું નહીં, તમે ગુજરાતમાં જ કરો. અને આ ગુજરાતમાં ગુરુકુળ થયું. શા માટે? સંપ્રદાયને જીવતો રાખવા માટે અને બચે એટલાને બચાવવા માટે. એટલા માટે ગુરુકુળ થયું. આ ગુરુકુળનો સિદ્ધાંત છે. છોકરાઓને ભણાવવા એ તો ઠીક છે, પણ એમને ભગવાન આપવા એટલા માટે આ સંસ્થા છે. સ્વામીને જ્યારે છેલ્લે ધામમાં જવું હતું ત્યારે સ્વામી બધા સંતોને ઋષિકેશ લઈ ગયા. અને એ ઋષિકેશની શિબિરની અંદર હું પણ 1 મહિનો ત્યાં હતો. અને સ્વામી જે વાતો કરતા એ આપણે અહીંયા સાંભળીએ છીએ દરરોજ સવાર સાંજ. એમાં તો 10 મિનિટ મૂક્યું હોય પણ એની અંદર ઘણો મેસેજ છે. અત્યારે એ બધી સ્વામીની સ્પીચ છે એ બધી યુટ્યુબમાં છે. 17 કલાકનો વિડીયો છે. એ તમે જોશો તો તમને એમ કહેશે કે સ્વામી આપણને શું કહેવા માગે છે. આપણે તો ભગવાનને ઓળખાવાની વાત છે. એટલે સ્વામી ત્યાં ઋષિકેશમાં બધાને એમ કહેતા કે હું આ બધા સંતોને અહીં હું કામ લઈ આવ્યો ખૂણામાં, કે છેલ્લો મારો મેસેજ આપું છું, તમે આ રીતે રહેજો. એટલા માટે તમને અહીં લાવ્યો છું, આ સ્પેશિયલ લાસ્ટ મેસેજ આપવા માટે. તો સ્વામીને આવું થવા માટે થતું હતું કે આપણે બધા એમ માનીએ છીએ કે જ્યાં બધા ભગવું કપડું છે એ સાધુ છે. ભગવું કપડું છે એ સાધુ નથી. સાધુ એના લક્ષણોમાં છે. સાધુ આમ 30 લક્ષણે યુક્ત એવા જે સંત, એનો સંગ કરવાથી આપણું કલ્યાણ થાય. ગોખેલી વસ્તુ છે અથવા એસ્ટાબ્લિશમેન્ટ છે એ કલ્યાણના કરતા નથી. ઘણા શું કે આપણે અહીંયા જઈએ તો જ કલ્યાણ થાય, અહીંયા જઈએ તો જ કલ્યાણ થાય. અથવા તો આપણે એક વાત કરીએ, સ્વામી શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા હો કે ઉદ્ઘાટનનો મહિમા બહુ ગાઈએ છીએ આપણે. ઉદ્ઘાટન થયું એટલે ઉદ્ઘાટનની વાતો ન હોય. ઉદ્ઘાટન કર્યા પછી ધંધો શું કરવો, આપણે શું કરવું જોઈએ એની વાત આવી છે. મંદિરો કર્યા, આચાર્યો સ્થાપ્યા, બરાબર છે, સારી વાત છે. પણ એ કર્યા પછી શું કરવાનું છે? કર્તવ્યની વાત છે. કલ્યાણ કેમ થાય, આપણા સ્વભાવો કેમ સુધરે, એ કામ કરવાનું છે. તો સ્વામી એમ કહેતા કે જો તમારે સતને ઓળખવું હોય તો અસત શું કહેવાય એ તમારે જાણવું જોઈએ. અને સંત જો તમારે જોતા હોય તો અસંત શું કહેવાય એ પહેલાં જાણવું જોઈએ. પણ સંત કાંઈ વાતો સાંભળીથી ઓળખાતા નથી. સંતને જ્યારે કોઈ ઓળખાવે ત્યારે સંત ઓળખાય છે. અને સ્વામી એમ કહેતા એ ઋષિકેશની શિબિરની અંદર, બહુ ટાઈમ તો નથી, મને 5 મિનિટ આપી હતી, હજી 2-3 મિનિટ બાકી હશે એવું લાગે છે. એક બહુ સરસ વાત, હું ભૂલી જાઉં છું હમણાં, ઘણું બધું મેમરીમાં હવે થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે એટલા માટે. એક દિવસ સ્વામીને ખૂબ છાતીમાં એ દુખવા માંડ્યું રાત્રે. એટલે સવારે હું આવ્યો સ્વામી પાસે પૂજામાં, એટલે સ્વામી ઢીલા લાગ્યા.
પછી પૂજા પૂરી થઈ પછી હું સ્વામી પાસે બેઠો હતો એટલે સ્વામી મને કે આજ તો જાણે ભગવાન લઈ જવાના હતા એવું થયું. એટલે મેં સ્વામીને કીધું, સ્વામી ચાલો આપણે મુંબઈ જઈએ અને તપાસ કરાવી લઈએ. તો હવે કંઈ ક્યાંય જવું નથી. આ દેહ છે એને ક્યારેક બંધ તો થવું ને, બાકી કોઈ રોગ નથી એટલે ક્યાંય જવું નથી કે અહીંથી આપણે જતા રહીએ તો વરાજા વગરની જાન જેવું થઈ જાય. અને ખરેખર સ્વામીને છાતીમાં દુખતું હતું અને જોર જોરથી સ્વામી બોલતા. શું કામ હે કે કોકને મારી વાત સમજાઈ જાય. એટલે સ્વામીને પછી બોલે એટલે છાતીમાં દુખાવો થાય. એટલે મેં સ્વામીને કીધું, સ્વામી તમે બોલો માં, હવે આને તમે કીધા કરશો તો એ સમજશે નહીં. પણ સ્વામી હવે તમે કેટલાક દિવસ આવી રીતે બૂમો પાડી કહેશો, પણ તમારું કાર્ય છે એ હું કરતો રહીશ. તમે જેમ સંતને ઓળખાવો છો એ હું ઓળખાવતો રહીશ. કોકને પણ ઓળખાઈ જાય. આપણે લાગઠ બધાને સમજાવી નથી દેવું. કોઈ એવો મુમુક્ષ હોય અને એની સાચી વાત સમજાઈ જાય તો આપણે એ સમજાવવી છે. છેલ્લી વાત, શાસ્ત્રીજી મહારાજ મેં કીધું, સ્વામી આપણે અહીંયા આપણો આશ્રમ થાય એવી બધાની ઈચ્છા છે ઋષિકેશમાં. કારણ કે એ બધાને બહુ મજા આવતી હતી. 1 મહિનો જતો રહ્યો, કોઈને ખબર ન પડી. એટલે બધા ભક્તો મને કહે, ધીરુભાઈ તમે સ્વામીને વાત કરો કે આપણો આશ્રમ અહીંયા ઋષિકેશમાં થાય તો આપણે ખૂબ સારું. એટલે સ્વામીને મેં વાત કરી કે આવી ઈચ્છા છે બધાની. તો સ્વામી મને કે હવે મને કોઈ દ્રઢ સંકલ્પ થતો નથી અને જો થાય છે તો ભૂસી નાખું છું. હવે 2 ચોખ્ખા વિભાગ પડી જાય છે. આ દુનિયા આપણી નથી અને આપણે આ દુનિયાના નથી. આવી રીતે સ્વામીને સંકલ્પ કરવાનું કીધું, પણ સ્વામીએ એક પણ સંકલ્પ કર્યો નહીં. આવા મહાન સંત એ ઋષિકેશથી અહીંયા આવ્યા રાજકોટમાં, અને 2 મહિનાની અંદર ફેબ્રુઆરી 5, 1988માં સ્વામીધામમાં ગયા. અને ત્યાર પછી એકચ્યુઅલી આપણી પાસે 60 સાધુ હતા, ત્યારે આપણી પાસે 280 સાધુ છે. આ બધા સાધુ છે એ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર છે. સ્વામીની આજ્ઞા પ્રમાણે, ભગવાનની આજ્ઞા પ્રમાણે સાધુતા રાખે છે. આવા સંતની હારે જો આપણે હેત કરીએ તો આપણું કલ્યાણ થાય. બાકી એસ્ટાબ્લિશમેન્ટ જે છે એ એસ્ટાબ્લિશમેન્ટમાં ક્યાંય કલ્યાણ નથી. બસ આટલી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.